શિક્ષણના હેતુઓ, શૈક્ષણિક હેતુઓ, વિશિષ્ટ હેતુઓ. દોસ્તો, તમે ગઈકાલ સુધી તો શીખી ગયા કે શૈક્ષણિક હેતુ એટલે શું, અથવા તો જે તે વિષયના સામાન્ય હેતુ વિશેની ચર્ચા ગઈકાલે થઈ ગઈ. આજે આપણે ખાસ ભાર મૂકવાનો છે વિશિષ્ટ હેતુ ઉપર. વિશિષ્ટ હેતુની ચર્ચા કરીએ પહેલા ગઈકાલે તમે જે કેટલુંક શીખી ગયા છો એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. યાદ કરાવી દઉં કે ફિલોસોફીમાં શિક્ષણના ધ્યેયો વિશેની ચર્ચા થઈ ગઈ હશે, કેળવણીના હેતુઓ વિશેની. તો કોઈ મને કહી શકશે કે શિક્ષણના હેતુઓ કેવા હોય છે અથવા તો કયા છે? તમે ફિલોસોફીમાં શીખ્યા હશો, વાંચ્યું હશે કે આજે આપણે ભારતીય શિક્ષણની રીતે વાત કરીએ તો આપણા શિક્ષણના હેતુઓ કયા છે? આ મારો પ્રશ્ન છે. બહુ ઝડપથી જવાબ જોઈએ. બધા જ નહીં, કોઈ એકાદ બે હેતુ. યસ, બહુ સરસ. પહેલી બાબત તો કે જ્ઞાન પ્રાપ્તિ. પછી ફરીથી દોસ્ત, કેળવણી. બસ હું તો દોસ્ત, મારો પ્રશ્ન જ એ છે, તમે એમ કહો છો કે કેળવણી માટે નહીં, કેળવણીના હેતુઓ કયા છે? પ્રશ્ન જ મારો એ છે. તમે થોડું વાક્ય ફેરવીને જવાબ આપો તો સેટ થશે. યસ, બેને એમ કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એની સમજ મેળવી. અહીં થોડી બેન ભૂલ થાય છે તમારી પછી પાછળ. હા, ઉપયોજનની બેન વાત કરે છે. ક્યાંક હજુ તમારી સમજમાં થોડો ફેર છે. મારો જે પ્રશ્ન છે ફરીથી તમે સમજો. તમે ફિલોસોફીમાં કદાચ શીખ્યા હશો, વાંચ્યું હશે કે તમે બધા શિક્ષણ શા માટે મેળવો છો. મારો પ્રશ્ન આ છે. યસ, સર્વાંગી વિકાસ. સર્વાંગી એટલે સર્વ અંગ. કયા કયા અંગો? આંખ, કાન, નાક, મોઢું. પ્લીઝ. યસ, મોટેથી. ઓકે, સરસ. ભાઈનું કહેવું એમ છે કે શારીરિક વિકાસ માટે. ઇટ્સ રાઈટ. માનસિક વિકાસ માટે. પ્રથમ બેન્ચ ઉપરથી ભાઈએ કહ્યું કે જ્ઞાન પ્રાપ્તિ માટે. યસ, તમે શિક્ષણ શા માટે મેળવો છો? મારો પ્રશ્ન આ છે. આપનું નામ? હેતલબેન, તમે શિક્ષણ શા માટે મેળવો છો? મારો પ્રશ્ન આ છે. જ્ઞાન મેળવવા માટે. યસ. પછી બસ એટલું જ? જો જ્ઞાન જ મેળવવાનું હોત તો ગઈકાલે મેં તમારી સામે ચર્ચા કરી હતી આપણા લેક્ચરમાં કે જ્ઞાન મેળવવા માટે સ્કૂલમાં આવવું જરૂરી નથી, કોલેજમાં અત્યારે અહીં આવવું જરૂરી નથી. તમે ઘેર બેસીને પણ પુસ્તકો વાંચીને પણ જ્ઞાન મેળવી શકો છો. ફરીથી વિચારો કે તમે બધા શા માટે ભણી રહ્યા છો. ઇવન તમે નહીં, કોઈ પણ વ્યક્તિ. યસ બેન, ચલો. યસ, એ પણ સાચું છે કે વ્યક્તિત્વના વિકાસ માટે. હજુ આગળ મારે જોઈએ બીજા જવાબો. પછી યસ, ફરીથી બોલો આખું વાક્ય. બેનનું કહેવું એમ છે કે રાષ્ટ્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અથવા રાષ્ટ્રની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે. તમે બધા લગભગ હું માનું છું કે 20 થી 25 વર્ષની વચ્ચેની ઉંમર હશે તમારી બધાની. તો આ 20 વર્ષમાં તમે રાષ્ટ્રની કઈ કઈ એવી સેવા કરી? આમ જોવા જઈએ તો ઘણીવાર એવું કહેવાય છે ને, કોઈ આપણને પૂછવામાં આવે કે હું તમને શું મદદ કરી શકું, ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ નડશો નહીં, તમે નડો નહીં, એ જ તમારી મદદ છે. તો આપણે એમ કહી શકીએ કે અમે હજુ સુધી આ દેશને ક્યાંય નડ્યા નથી, અમારી મદદ છે. ઓકે દોસ્તો, કેટલાક મિત્રોનો જવાબ સાચો હતો
કે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ પાછળના મુખ્ય હેતુઓ જે છે તે ભાઈએ વાત કરી તે પ્રમાણે જ્ઞાન પ્રાપ્તિ, કોઈએ વાત કરી વ્યક્તિત્વના વિકાસ માટે, એક દોસ્તે વાત કરી કે સર્વાંગી વિકાસ માટે, છેલ્લી બેન્ચ ઉપરથી જવાબ આવ્યો હતો કે શારીરિક અને માનસિક વિકાસ માટે. આ બધી જ સાચી બાબત છે, પણ આટલું જ નથી, હજુ ઘણું બધું છે. અને સમયાંતરે એમાં થોડું પરિવર્તન પણ આવતું જાય છે. ગઈકાલે મેં મારા ગુજરાતીના લેક્ચરમાં થોડી ચર્ચા કરેલી, અહીં થોડું રિપીટ કરું છું કે શિક્ષણના હેતુઓ સમય અને દેશ, સમય અને પ્રદેશ બદલાય એટલે એના હેતુઓ પણ ઘણીવાર બદલાતા હોય છે. આજથી 100-200 વર્ષ પહેલા આપણા દેશમાં જે શિક્ષણના હેતુઓ હતા, આપણા દેશની જ વાત કરીએ, અને આજે બંનેમાં થોડું પરિવર્તન આવી જ હોય. કારણ કે શિક્ષણના હેતુઓ જે નક્કી કરવામાં આવે છે વ્યક્તિની, સમાજની અને રાષ્ટ્રની જરૂરિયાતના આધારે. કોઈ પણ દેશ, કોઈ પણ પ્રદેશ પોતાના નાગરિકો કેવા ઈચ્છી રહ્યું છે એના આધારે પોતે પોતાના શિક્ષણના હેતુઓ નક્કી થાય છે. એ પોતે પોતાના નાગરિકોનો કેવો વિકાસ કરવા માંગે છે એ પ્રમાણે શિક્ષણના હેતુઓ નક્કી કરે છે. તો સમય જાય, 100, 200, 500 વર્ષ થાય એટલે આખી એક ફિલોસોફી બદલાતી હોય છે, અને ફિલોસોફી બદલાય એટલે શિક્ષણના હેતુઓ પણ બદલાતા હોય છે, જે તે રાષ્ટ્રની જરૂરિયાત પણ બદલાતી હોય છે. ગઈકાલે જ મેં એક ઉદાહરણ આપેલું કે દાખલા તરીકે આપણા દેશ માટે અત્યારે એક આતંકવાદ એક સમસ્યા થઈને ઊભી છે. તો આજે તમે આપણા પાઠ્યપુસ્તકો તમે જોશો, અભ્યાસક્રમ જોશો, તો ત્યાં ક્યાંક ને ક્યાંક આતંકવાદની વાત આવતી હોય છે. એક પર્યાવરણને બચાવવાની વાત છે, કારણ કે આપણા દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. તો તમે પાઠ્યપુસ્તક જોશો કે અભ્યાસક્રમ જોશો તો ક્યાંક ને ક્યાંક પર્યાવરણ બચાવવાની વાત આવતી હશે. હું અને તમે પાણી બચાવવાની વાત કરીએ છીએ, પણ હજુ સુધી એટલા આપણે સક્રિય બન્યા નથી કે એટલા જાગૃત બન્યા નથી. જ્યારે પરદેશમાં કેટલીક જગ્યાએ બગીચામાં પાણી પીવડાવવું છોડને, ઝાડને, એ પણ ગુનો બને છે, કારણ કે ત્યાં પાણીની તંગી છે. તો જે તે રાષ્ટ્રની જે સમસ્યાઓ છે અથવા એની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને એ દેશ એવું નક્કી કરે છે કે મારા નાગરિકો આવા બનવા જોઈએ, અને એના જે નાગરિકો આવા બનાવવા છે તો એ પ્રમાણે ચોક્કસ શિક્ષણના હેતુઓ, ધ્યેયો નક્કી કરતા હોય છે. અને વર્ષો પછી જ્યારે જે તે રાષ્ટ્રની જરૂરિયાત બદલાય એટલે સ્વાભાવિક છે કે એના શિક્ષણના ધ્યેયો પણ શું થાય છે, બદલાઈ જાય છે. તો આ વાત હતી તમારી થોડી ગઈકાલ સુધીની. હવે ફરીથી એક વાર પ્રશ્ન કે શિક્ષણ દ્વારા દરેક વ્યક્તિએ જ્ઞાન મેળવવાનું છે, પોતાનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક, નૈતિક, ભાષાકીય વિકાસ કરવાનો છે, રોજીરોટી મેળવવાની છે. ગઈકાલે કોઈ વિદ્યાર્થીને મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે કેમ ભણો છો, કે શિક્ષક બનવા માટે. ત્યારે મેં એવી દલીલ કરી કે બહુ સરસ, ધારો કે તમે બીએડ પૂરું કરી લો છો, આવતા વર્ષે કોઈ સ્કૂલ તમને બોલાવે છે કે ભાઈ તમારે શિક્ષક બનવું હતું ને, આવી જાઓ અમારા ત્યાં, કાલથી ભણાવવાનું શરૂ કરી નાખો. તો શું તમે જશો? કેટલાક મિત્રો વિચારતા હશે કે હા એમાં શું વાંધો છે, પણ પેલી એક સ્કૂલ એ શરત મૂકે છે કે અમે તમને કોઈ મહેનતાણું નહીં આપીએ. તો આપણે એમ કહીએ છીએ તો પછી મફત જવાની શી જરૂર છે? જો તમારે શિક્ષક જ બનવું હતું તો એ ગોલ તો તમારો પૂરો થાય જ છે, તો તમે કેમ નથી જતા? પણ સાથે આપણો એક બીજો ગોલ એ પણ છે કે રોજીરોટી મેળવવી, જીવન નિર્વાહ માટે જે પણ જરૂર છે એ પણ મેળવવાનું છે, અને આપણે શિક્ષણ દ્વારા મેળવી રહ્યા છીએ. તો આવા ઘણા બધા શિક્ષણના ધ્યેયો આપણે નક્કી કરેલા છે. હવે પ્રશ્ન એ થાય કે ધારો કે એક ધ્યેયને આપણે પકડીએ કે જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે શિક્ષણ શા માટે મેળવ્યું? જ્ઞાન પ્રાપ્તિ માટે. અથવા કે શિક્ષણ શા માટે આપવામાં આવે છે? તો કે ભાઈ જ્ઞાન પ્રાપ્તિ માટે આપવામાં આવે છે. તો બીજો એક પ્રશ્ન એવો ઉભો થાય કે જ્ઞાન ખરું, પણ શેનું જ્ઞાન? તો ગણિતનું પણ જ્ઞાન જોઈશે, વિજ્ઞાનનું પણ જોઈશે, સમાજ વિદ્યાનું પણ જોઈશે, જુદી જુદી ભાષાઓનું જ્ઞાન પણ જોઈશે. માત્ર આ વિષયો પૂરતું નહીં, એ સિવાય ઘણું બધું ઘણા પ્રકારનું જ્ઞાન આપણે જોઈશે. તો આ બધા જ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે
આપણે જુદી જુદી વ્યવસ્થા ઊભી કરી, જેને આપણે સ્કૂલ શિક્ષણ, કોલેજ શિક્ષણ કહીએ છીએ, કે વિદ્યાર્થી પહેલા ધોરણથી કોલેજમાં આવે ત્યાં સુધી ઘણા બધા વિષયનું ઘણું બધું જ્ઞાન મેળવી લે. તો દોસ્તો, આ રીતે જોતા સૌથી પહેલા બરાબર સમજજો કે શિક્ષણના ધ્યેયો નક્કી થાય છે. જે તે રાષ્ટ્ર પોતે શિક્ષણના ધ્યેયો નક્કી કરે છે. હવે એ શિક્ષણના ધ્યેયો જે નક્કી થયા એને પરિપૂર્ણ કરવા માટે મેં ખાલી એક જ ધ્યેયની વાત કરી કે ભાઈ જ્ઞાન પ્રાપ્તિ. તો મેં કહ્યું કે જુદા જુદા વિષયનું જુદા જુદા પ્રકારનું જ્ઞાન જોઈશે. એક રોજીરોટીની વાત થઈ કે રોજીરોટી મેળવવા માટે એ પણ એક શિક્ષણનો ધ્યેય છે. હવે રોજીરોટી મેળવવા માટે કઈ આપણે બધાએ સમાન પ્રકારનું કામ કરવું જરૂરી નથી. જુદી જુદી વ્યક્તિ પોતાના રસ પ્રમાણે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કામ કરી અને પોતે પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો આ રીતે દરેક વ્યક્તિને પોતાના રસ મુજબ, પોતાની શક્તિ મુજબ, પોતાની આવડત મુજબ રોજીરોટી મેળવતો થાય ત્યાં સુધી તૈયાર કરવા માટે પણ શિક્ષણ એને તૈયાર કરવાનું છે. તો આ પણ એક એનો હેતુ છે. અને એ કામ કરવા માટે, જ્ઞાન મેળવવા માટે કે રોજીરોટી મેળવવા માટે કે અન્ય બીજા હેતુ પૂર્ણ કરવા માટે, આ શિક્ષણના ધ્યેય સુધી પહોંચવા માટે આપણે એને જુદા જુદા વિષયોમાં વિભાજન કર્યું. શિક્ષણના ધ્યેયોને પહોંચવા માટે, ત્યાંની નજીક જવા માટે અનેક ધ્યેયો હોઈ શકે. અનેક ધ્યેયોની પ્રાપ્તિ કરવા માટે ધોરણ 1 થી કોલેજ પછી પણ આપણે કેટલાક વિષયોમાં એ જે વિષય વસ્તુ હતી, જે કન્ટેન્ટ છે અથવા જે તમને પીરસવું છે, વિદ્યાર્થીને જે આપવું છે, વ્યક્તિને જે આપવું છે, એનું વિભાજન કરી દીધું. અને જેથી કરીને દરેક વિદ્યાર્થી પોતાની આવડત, પોતાની મર્યાદા, પોતાની શક્તિ મુજબ એ એમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકે અથવા બીજા હેતુઓ પૂર્ણ કરી શકે. તો ફરીથી દોસ્તો, કે શિક્ષણના ધ્યેયો મૂળ છે. સૌથી પહેલા રાષ્ટ્રની જરૂરિયાત પૂર્ણ કરવા માટે શિક્ષણના ધ્યેયો નક્કી કર્યા. શિક્ષણના ધ્યેયો પરિપૂર્ણ કરવા માટે બીજો શબ્દ છે, આમ તો તમે તમારા લેખક શિક્ષક તમને શીખવાડશે કે શૈક્ષણિક હેતુઓ. એ તમે મેથડમાં વિષય પ્રમાણે ચર્ચા થશે, ત્યાં તમારા મેથડ ટીચર તમને કામ કરાવશે. તો ફરીથી આપણે વાત આવીએ કે મૂળ જે છે, મેઇન ગોલ તે શિક્ષણના ધ્યેયો. શિક્ષણના ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે એ બધા જ ધ્યેયો અથવા શક્ય એટલા વધુમાં વધુ ધ્યેયો આપણે મેળવી શકીએ માટે જુદા એક જે ફોર્મેટ ઊભું કર્યું છે, તે ફોર્મેટ છે જુદા જુદા વિષયો રૂપે. એટલે કે ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, આવા તમે વિષય જોવા જશો તો 1000 વિષયો છે. હવે દાખલા તરીકે સમજી લો કે ગણિત અથવા તો સમાજ વિદ્યા એવા ઘણા બધા વિષયો. તો ગણિતમાં એવું શું શીખવવું જોઈએ અથવા સમાજ વિદ્યામાં તો એવું શું શીખવવું જોઈએ કે જેથી કરીને પેલો વ્યક્તિ, પેલો વિદ્યાર્થી એ ધીરે ધીરે પેલા શિક્ષણના ધ્યેયો પ્રાપ્ત કરી શકે, ત્યાં સુધી પહોંચી શકે. તો દરેક વિષયમાં આવું શીખવવું જોઈએ અથવા દરેક વિષય શીખવવા પાછળના જુદા જુદા હેતુઓ છે. ગણિત શીખવવા પાછળનો જે હેતુ છે અથવા એના જે હેતુઓ છે એ સેમ હેતુઓ ગુજરાતી શીખવવા માટેના ન હોય. ખ્યાલ આવે છે ને જે હું કહું છું કે ગણિત શા માટે શીખીએ છીએ એના તમે જે મને કારણ આપશો, અને ગુજરાતી શા માટે શીખો છો તેના કારણ આપશો, સમાજ વિદ્યા શા માટે શીખો છો તેના કારણ આપશો. એ દરેકના કારણો શું હશે? જુદા જુદા. અને આ દરેકના કારણો જે છે બરાબર સમજતો હોય કે ગણિત શા માટે શીખો છો અથવા ગણિત શા માટે શીખવીએ છીએ, એના તમે જે 2, 5, 10 કારણો આપશો એને આપણે જે તે વિષયના સામાન્ય હેતુ કહીએ છીએ. જે પાઠક સાહેબે ગઈકાલે તમારી સાથે ચર્ચા કરી. તો સામાન્ય હેતુ શેના હોય? જે તે વિષયના. સામાન્ય હેતુ શેના હોય? જે તે વિષય. ધારો કે એમ સમજી લો કે ગણિત શીખવવા પાછળનો જે સામાન્ય હેતુ છે એ કોઈ 7 સામાન્ય હેતુ છે માની લઈએ આપણે. તો એ 7 સામાન્ય હેતુને પૂર્ણ કરવા માટે, તેની નજીક જવા માટે, પૂર્ણ ન થાય તો પણ તેની નજીક જવા માટે આપણે ગણિતના આખા વિષયને નાના નાના એકમોમાં વિભાજિત કરી દઈએ છીએ.
કે ભાઈ પહેલા ધોરણથી જે છોકરું આવે એને ગણિતમાં આટલું આવડવું જોઈએ, પાંચમામાં આટલું આવડવું જોઈએ, આઠમામાં આટલું આવડવું જોઈએ, એમ કરીને આખી જિંદગી દરમિયાન જ્યારે ગણિત શીખે ત્યારે એને પેલા 7 સામાન્ય હેતુ નક્કી કર્યા છે એ પરિપૂર્ણ થવા જોઈએ અથવા એની શક્ય તો નજીક જવું જોઈએ એવી આપણી અપેક્ષા હોય. ભાઈ 7 સામાન્ય હેતુઓ પૂર્ણ કરવા માટે આપણે ગણિતનો આશરો લઈએ છીએ. તો એ રીતે ધારો કે સમાજ વિદ્યામાં ધારો કે 7 નહીં પણ 10 સામાન્ય હેતુ છે માની લઈએ. ગુજરાતીમાં ધારો કે બીજા 5 સામાન્ય હેતુ છે માની લઈએ. તેમ દરેક વિષયના પોતાના એક ચોક્કસ હેતુ હોય છે શીખવવા પાછળ, અને દરેક હેતુઓને આપણે જે તે વિષયના સામાન્ય હેતુ કહીએ છીએ. અને દોસ્તો બરાબર સમજજો કે આ તમામના સામાન્ય હેતુઓનો સરવાળો કરો. ધારો કે કોઈ વ્યક્તિને આ ગણિતના બધા અથવા મેક્સિમમ આવ્યું, સમાજ વિદ્યામાં પણ એને જે સામાન્ય હેતુને પૂર્ણ કરવા માટે એને જે પ્રયત્ન કરે એમાં મેક્સિમમ એને મેળવી લીધું, એમાં બધાના સામાન્ય હેતુનો તમે સરવાળો કરશો તો બરાબર થશે શિક્ષણના. ખ્યાલ આવ્યો? તો શિક્ષણના ધ્યેયોને પહોંચી વળવા માટે આપણે જે પણ અપેક્ષા રાખી અથવા જે ફોર્મેટ કર્યું આપણે વિષયોને રૂપાંતર કર્યા અથવા વિષય ગોઠવી દીધા. દરેક વિષયના હેતુઓ નક્કી કર્યા કે ભાઈ આ વિષય શીખવવાથી આટલા આટલા ફાયદા થશે અથવા આ કારણોસર વિષય શીખવવો જોઈએ, જે એના સામાન્ય હેતુ. હવે પ્રશ્ન એ થાય કે આજ ધારો કે ગણિતના 7 સામાન્ય હેતુ છે, એને પૂર્ણ કરવા માટે મેં અગાઉ વાત કરી કે ગણિતમાં કેવા પ્રકારનો વિષય વસ્તુ રાખવું જોઈએ, કેવા પ્રકારના એકમ મુદ્દાઓ રાખવા જોઈએ, એ બધું નક્કી કરવામાં આવે. અને એ જે એકમો છે, મુદ્દાઓ છે, એને આપણે બીજી રીતે કહેવો તો એને વિશિષ્ટ હેતુઓ કહી શકાય. એને શું કહીશું આપણે? વિશિષ્ટ. પણ આ વિશિષ્ટ હેતુ તેને સંલગ્ન હોય છે જે તે વિષયના એકમને, જે તે વિષયના મુદ્દાને, જે તે વિષયના વિષય વસ્તુને. તો સામાન્ય હેતુ કોને લાગે વળગે છે? વિષય વસ્તુ. અને વિશિષ્ટ હેતુ કોની સાથે સંબંધ ધરાવે છે? વિષય વસ્તુ સાથે. તેની સાથે સંબંધ ધરાવે છે વિષય વસ્તુ અથવા જે એકમ કે મુદ્દો કહીએ છીએ. કારણ કે 1857 વિપ્લવ થવાના કારણો, તો આ એક મુદ્દો થયો. તો એક વિશિષ્ટ હેતુ એવો હોઈ શકે કે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 1857 વિપ્લવ થવાના કારણો જાણશે અથવા જણાવશે. આ એક વિશિષ્ટ હેતુ થયો. તો ફરીથી એકવાર હું તમને રિપીટ કરું છું કે મૂળ બાબત છે શિક્ષણના ધ્યેયો. શિક્ષણના ધ્યેયો પરિપૂર્ણ કરવા માટે આપણે વિષયો લાવ્યા, અને દરેક વિષયને શા માટે શીખવવો જોઈએ કોઈ પૂછે તો એના માટે આપણે શું નક્કી કર્યું? સામાન્ય હેતુ. તે સામાન્ય હેતુ કોના હોય? વિષય. અને એ સામાન્ય હેતુ પરિપૂર્ણ કરવા માટે આપણે ઘણું બધું વિષય વસ્તુ લાવ્યા, ઘણા બધા મુદ્દાઓ લાવ્યા, એકમો લાવ્યા. એક પાઠ હોય, એક પ્રકરણ હોય, એમાં પણ 10 મુદ્દા હોઈ શકે. તો એ એક પ્રકરણના 10 મુદ્દા છે, તો એના કેટલા વિશિષ્ટ હેતુ થયા કહેવાય? 10 વિશિષ્ટ હેતુ થયા. તે વિશિષ્ટ હેતુઓ જે છે કે જે તે વિષય વસ્તુને અનુરૂપ હોય છે, જે તે વિષય વસ્તુ એકમ કહીએ છીએ તેને અનુરૂપ હોય છે. તો આટલી વાત અહીં થઈ. તો જ્યારે શિક્ષક વર્ગમાં ભણાવવા જાય છે અથવા તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે વર્ગમાં જશો ત્યારે ઘણીવાર આપણને પૂછવામાં આવે કે ભાઈ તમે કેમ જાઓ છો વર્ગમાં? તો કોઈ શિક્ષક એવો જવાબ આપે કે હું ભણાવવા જાઉં છું. શું શીખવું છું? તો કે ગુજરાતી શીખવીશ. એક રીતે જવાબ સાચો છે પણ પૂરતો નથી. તમે જ્યારે વર્ગમાં જાઓ છો ત્યારે ખરેખર તમારી પાસે કોઈ તમને પૂછે કે તમે વર્ગમાં જઈને શું શીખવવાના છો, તો એવું ન કહેવાય કે હું સમાજ વિદ્યા શીખવવાનો છું. ખરેખર તો એને એમ કહેવું જોઈએ કે હું આજે વર્ગમાં જઈને 1857 વિપ્લવ થવાના કારણો વિશે ચર્ચા કરવાનો છું અથવા એ શીખવવાનો છું. કારણ કે એને એક જ પીરિયડનું પૂછવામાં આવ્યું છે. અને જે 1857 વિપ્લવ થવાની જે બાબત છે એ એનો વિશિષ્ટ હેતુ થયો, જે તે દિવસ પૂરતો કે તમે આજે કયા હેતુથી વર્ગમાં જઈ રહ્યા છો. તો શિક્ષક ત્યાં કહે છે કે હું આ મારા આ હેતુથી. અને શિક્ષક જ્યારે એક પીરિયડ પૂરો કરીને વર્ગ બહાર નીકળશે ત્યારે એનો વિશિષ્ટ હેતુ પૂરો થયો હશે કે નહીં થયો હોય? થયો હશે. પણ વિશિષ્ટ હેતુ પૂરો થયો હશે, પણ પેલા સામાન્ય હેતુ પૂરા થાય ખરા? કારણ કે સામાન્ય હેતુ તો બહુ જ લાંબા ગાળા સુધીના છે. કદાચ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પણ એ તમામ સામાન્ય હેતુ પૂરા ન
ન પણ થયા. પણ આવા 1 ને 1000 ને 1 લાખ વિશિષ્ટ હેતુઓ ભેગા થાય ત્યારે કેટલાક સામાન્ય હેતુઓ પૂર્ણ થતા હોય છે અથવા સામાન્ય હેતુને આપણે નજીક જતા હોઈએ છીએ, પરિપૂર્ણ થતા નથી. એક એક ડગલું દાખલા તરીકે એમ કહીએ કે અહીંથી મુંબઈ આપણો ગોલ છે, મુંબઈ સુધી પહોંચવાનું છે, તો અહીંથી મુંબઈ સુધી કેટલા ડગલા હશે આપણા એ આપણે અત્યારે સાંખ્યિક રીતે નહીં કહી શકીએ, પણ ઘણા બધા એમ કહી શકીએ. તો આપણું એક ડગલું મુંબઈ તરફનું એક ડગલું આપણને મુંબઈની નજીક લઈ જાય છે એવું કહી શકીએ કે ન કહી શકીએ? 5 ડગલા ભરીશું તો કે મુંબઈથી 5 ડગલા આપણે એની નજીક ગયા. તો એમ દરેક વિશિષ્ટ હેતુ એક ડગલું છે અને આપણે સામાન્ય હેતુની નજીક લઈ જાય. તો દોસ્તો તમે ગઈકાલ સુધી સામાન્ય હેતુની ચર્ચા કરી ગયા હતા, એમાં મેં થોડો આ ઉમેરો કર્યો કે સામાન્ય હેતુ લાંબા ગાળાના હોય છે, પરિપૂર્ણ થાય પણ ખરા, ન પણ થાય. જ્યારે વિશિષ્ટ હેતુ જે તે તાસ પૂરતા, જે તે પીરિયડ પૂરતા હોય છે, શિક્ષક અંદર પ્રવેશ કરે ત્યારે એક ગોલ લઈને, એક નાનો હેતુ લઈને આવતો હોય છે કે આજે તો હું મારા વર્ગના બાળકોમાં આટલો ચેન્જ લાવીશ. અને જ્યારે એક પીરિયડ પછી 35 મિનિટ પછી જ્યારે વર્ગ બહાર નીકળે છે ત્યારે એનો હેતુ પૂર્ણ કરીને જ જાય છે. હવે વિશિષ્ટ હેતુ જ્યારે લખવાની બાબત આવે છે દોસ્તો, અહીં ખાસ તમને ચેતવણી આપું છું કે આજની તારીખમાં પણ એક દુઃખદ બાબત એ છે કે જુદી જુદી કોલેજોના અધ્યાપકો પણ વિશિષ્ટ હેતુ લખવા બાબતમાં, સમજાવવા બાબતમાં જુદા જુદા મત ધરાવે છે. હજુ પણ ક્યાંક એક મત ઉપર આ વૈજ્ઞાનિક કમ્પ્યુટર યુગમાં પણ વિશિષ્ટ હેતુ લખવા બાબતમાં નથી આવી શકે. તો હું તમને કેટલીક બાબત કહીશ, તમે ખાસ અમુક મુદ્દાઓ નોંધતા જશો. તમે જ્યારે સ્ટે લેશન આપવા માટે જશો ત્યારે તમારે તમારા પ્લાનની અંદર આ વિશિષ્ટ હેતુ લખવા પડશે. કારણ કે વિશિષ્ટ હેતુ તો તમારે જે તે પીરિયડમાં પૂરા કરવાના છે, એટલે તમારે પહેલેથી કહેવું પડશે એમને કે હું આજે આ પીરિયડમાં જઈશ ત્યારે આટલો ચેન્જ લાવીશ. તો વિશિષ્ટ હેતુ જ્યારે તમે લખો ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખશો એ ખાસ તમે નોંધજો. હા, તો વિશિષ્ટ હેતુ જ્યારે તમે લખો છો તો સૌથી પહેલી બાબત તો કે વિશિષ્ટ હેતુ વિધાન સ્વરૂપે લખાયેલો હોવો જોઈએ. વિધાન સ્વરૂપે આખું વાક્ય હોવું જોઈએ, વિધાન હોવું જોઈએ, અધૂરું નહીં. જેમ કે ગુજરાતીનો કોઈ વિદ્યાર્થી એમ લખી શકે કે વિદ્યાર્થીઓ કાવ્ય ગાન કરશે, તો આખું વાક્ય થયું. આ રીતે વિધાન સ્વરૂપે હોવું જોઈએ. તમે પછી અધૂરું લખો કે કાવ્ય ગાન તો ના ચાલે. ત્રિકોણની આકૃતિ, વક્રી ભાવના નિયમો, તો આ બધા અધૂરા વિધાન થયા. એ રીતે નહીં, આખા પૂરા વિધાન, પૂરા વાક્યમાં એ વિધાન હોવું જોઈએ. આ પહેલી બાબત. તો બીજી બાબત આ બહુ જ અગત્યની છે કે જે તે પીરિયડ, જે તે તાસ અથવા શિક્ષણ જે શિક્ષક આપી રહ્યા છે તે, તો શિક્ષણના અંતે, શિક્ષણનો અંત એટલે કે જે તે પીરિયડ પૂરતી વાત છે, જે તે તાસ પૂરતી વાત છે કે શિક્ષણના અંતે વિદ્યાર્થી શું કરશે, વિદ્યાર્થી શું કરશે, અથવા બીજી રીતે કહેવું હોય તો કે શિક્ષણના અંતે વિદ્યાર્થીના વર્તનમાં શું પરિવર્તન આવ્યું હશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. આશરા પડતી વાત નથી, સ્પષ્ટ ઉલ્લેખ કે કોઈ શિક્ષક એવું નક્કી કરી શકે કે હું એક પીરિયડ લઈશ, એક તાસ લઈશ, એક તાસના અંતે મારા વિદ્યાર્થીમાં આટલું આવા પ્રકારનું પરિવર્તન આવ્યું હશે. સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. એટલે બીજી રીતે મારે બીજા એંગલથી કહેવું હોય તો કે એક તાસની પહેલા વિદ્યાર્થી કશું કરી નહોતો શકતો, પણ શિક્ષક 35 મિનિટ સુધી એને શીખવાડે છે, શીખવે છે. તો એ 35 મિનિટના શિક્ષણ કાર્ય પછી વિદ્યાર્થી પહેલા જે નહોતો કરી શકતો
એ હવે કરી શકે છે. તો આ તમારે હવે શું કરશે એ સ્પષ્ટ લખવું પડે. હવે કેટલીક વાર જે મોટાભાગના વિદ્યાર્થીઓ એવું લખતા તાલીમાર્થી એવું કરતા હોય છે, એમની ભૂલ છે, તમે ખાસ નોંધી લેજો કે પ્લાનમાં ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ એવું ક્યારેય નહીં લખવાનું વિશિષ્ટ હેતુ લખો ત્યારે કે વિદ્યાર્થી જાણશે સમજશે, આવા શબ્દો નહીં વાપરવાના. ગ્રહણ કરશે, જાણે સમજશે, સમજે, ગ્રહણ કરશે, ટૂંકમાં આવા પ્રકારના શબ્દો નહીં વાપરવા. કેમ? તો આમાં ક્યાંય ખ્યાલ નથી આવતો કે વિદ્યાર્થીના વર્તનમાં શું પરિવર્તન થયું. જો વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન થતું હોય અથવા જે પણ પરિવર્તન થાય તે બરાબર સમજજો, તે હંમેશને માટે અવલોકનક્ષમ હોવું જોઈએ, જોઈ શકાય તેવું, નરી આંખે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ તેવું હોવું જોઈએ. ત્યાં ખાસ નોંધ કરો કે વિદ્યાર્થીનું વર્તન એટલે કે જે પરિવર્તન થયા પછીનું વર્તન એ અવલોકનક્ષમ હોવું જોઈએ. શિક્ષણના અંતે વિદ્યાર્થીમાં જે પરિવર્તન આવે છે એ આપણે શિક્ષક તરીકે આપણે જોઈ શકીએ એવું હોવું જોઈએ. હવે ધારો કે તમે એમ કહો કે વિદ્યાર્થી વક્રીભવનના નિયમો જાણશે, વિદ્યાર્થી વક્રીભવનનો નિયમ સમજશે, તો એ આપણે કેવી રીતે જોઈ શકશું કે સમજ્યો છે કે નથી સમજ્યો? ઘણી વાર કોઈ શિક્ષક એમ માની લે છે કે સ્ટેજ ઉપરથી મેં અહીંથી તો કહી દીધા વક્રીભવનના નિયમો, એને જાણી લીધા. એ યોગ્ય નથી. ખરેખર એમ લખવું જોઈએ કે વિદ્યાર્થી વક્રીભવનના ત્રણેય નિયમો જણાવશે. અહીં હું કયો શબ્દ વાપરું છું? જણાવશે. હજુ જો વધારે સ્પેસિફિક કરવું હોય તો આપણે ચલવી લઈએ છીએ, પણ કોઈ એમ કે મારે હજુ વધારે સ્પેસિફિક કરવું છે તો વિદ્યાર્થી વક્રીભવનના ત્રણેય નિયમો તેની નોંધ પોથીમાં લખશે, અથવા વિદ્યાર્થી વક્રીભવનના ત્રણેય નિયમો બોલશે. આ વધારે સ્પેસિફિક થયું. પેલું જણાવશે ખરો, પણ કેવી રીતે જણાવશે? લખીને કે બોલીને? એ સ્પષ્ટ નહોતું, આ આપણે સ્પષ્ટ કરીએ છીએ. ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એવો છે કે વિશિષ્ટ હેતુની અંદર વિદ્યાર્થી શું કરશે એ લખેલું હોવું જોઈએ જ જોઈએ. અને જે કરે છે એ શિક્ષક દ્વારા અથવા આપણાથી અવલોકી શકાય તેવું વર્તન હોવું જોઈએ. અને આ આપણે ખાસ વિશિષ્ટ હેતુમાં આપણે લખવાનું છે. દાખલા તરીકે એવું કહી શકીએ કે ધારો કે ગુજરાતીના અધ્યાપક તરીકે હું એવું કહી શકું કે કોઈ એક પાઠ છે, એમાં 5-7 પાત્રોના નામ આવે છે. તો જો કેવી રીતે વિશિષ્ટ હેતુ એના નક્કી કરી શકો? તો વિદ્યાર્થી આ ચોક્કસ પાઠ જે કાંઈ છે પાઠનું નામ આપણે આપીશું કે ફલાણા પાઠમાં આવતા પાત્રોના નામ જણાવશે. કોઈ એમ પણ કહી શકે કે વિદ્યાર્થી ફલાણા પાઠમાં આવતા પાત્રોના નામ નીચે લીટી દોરશે. તેને લીટી દોરી છે કે નહીં આપણે જોઈ શકીએ કે ના જોઈ શકીએ? તો આ રીતે વર્તન અવલોકનક્ષમ હોવું જોઈએ. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ કોઈ પ્રયોગ કરશે એ પણ કહી શકે. બહિષ્કોણ ત્રિકોણની આકૃતિ દોરશે, અથવા જુદા જુદા ત્રિકોણની આકૃતિ જે બ્લેકબોર્ડ ઉપર છે એમાંથી બહિષ્કોણ ત્રિકોણ ઓળખી બતાવશે. પણ ત્યાં એવું નહીં કહી શકીએ આપણે કે વિદ્યાર્થી બહિષ્કોણ ત્રિકોણ વિશે જાણે, પણ જાણ્યો છે કે નથી જાણ્યો આપણને ખબર કેવી રીતે પડશે? તો શિક્ષક તરીકે દોસ્તો આ બરાબર સમજજો કે શિક્ષક તરીકે જ્યારે આપણે વર્ગમાં શીખવવા માટે જઈએ છીએ ત્યારે 35 મિનિટના અંતે, પીરિયડના અંતે આપણે શિક્ષક તરીકે એવું માની લેવાની જરૂર નથી કે અહીંથી હું બોલ્યો છું, અહીં બ્લેકબોર્ડનો ઉપયોગ કરી મેં ઘણું બધું શીખવાડ્યું છે અને આ બધું જ વિદ્યાર્થી સુધી પહોંચી ગયું છે. અહીંથી ત્યાં સુધી પહોંચતા કેટલોક લોસ થવાનો જ છે, અને લોસ જેટલો ઓછામાં ઓછો એટલો શિક્ષક સારો કહેવાય. હંમેશા એવું કહેવાય છે કે જ્ઞાન જે નોલેજ છે ને, નોલેજનું જ્યારે સ્થળાંતર થતું હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જતું હોય છે ત્યારે એ ઊંધા ત્રિકોણકાર જેવું હોય છે, ઊંધો ત્રિકોણ. સમજી લો કે હું આજે તમને કોઈ એક બાબત શીખવાડું છું,
તો તમે જે જ્ઞાન પ્રાપ્ત કરશો એ તમારું સ્ટેજ સૌથી ઉપરનું છે એમ માની અથવા હું જે કંઈ શીખવાડું છું ધારો કે મેં આટલું શીખવાડ્યું તો કે એ બધું 100% તમારા સુધી પહોંચવાનું નથી. તમે ધારો કે આટલા સુધીનું પ્રાપ્ત કર્યું એમ માની લો. તમે હવે તમારા કોઈ બીજા મિત્રને કહો છો તો એ જે તમારા આજે ત્યાં જશે ફરી પાછો શું થશે? લોસ થશે. એ આટલું આવશે. એ મિત્ર ધારો કે કોઈ ક્લાસમાં જઈને વિદ્યાર્થીને શીખવાડે છે એટલે વિદ્યાર્થી જે શીખશે તે આટલું શીખશે. એ વિદ્યાર્થી ધારો કે બીજા કોઈ વિદ્યાર્થીને કહે છે આ તમે સમજી શકો એમ. એટલે કે નોલેજ જ્યારે આ રીતે ટ્રાન્સફર થતું હોય છે ત્યારે થોડો થોડો એમાંથી લોસ થતો જતો હોય છે. તો શિક્ષક જ્યારે વર્ગમાં શીખવાડે ત્યારે 35 મિનિટ પછી એને નક્કી કરવાનું થાય છે કે મેં જે શીખવાડ્યું વિદ્યાર્થી સુધી કેટલું પહોંચ્યું છે, કયા કયા વિદ્યાર્થી સુધી પહોંચ્યું છે અને નથી પહોંચ્યું. તો એ માટે શું કરે છે? પોતે મૂલ્યાંકન કરે છે. અહીંથી કેટલાક પ્રશ્નો પૂછે, વિવિધ યુક્તિ પ્રયુક્તિ કરશે અને વિદ્યાર્થી જ્યારે સામેથી પ્રત્યુત્તર આપશે, પ્રતિક્રિયા આપશે, એના આધારે શિક્ષક જોઈને અવલોકીને નક્કી કરશે કે મેં અહીંથી જેટલું પીરસ્યું હતું એમાં કેટલું ત્યાં પહોંચ્યું છે. તો દોસ્તો, આ બીજો પોઈન્ટ બહુ જ અગત્યનો છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે વિશિષ્ટ હેતુ જ્યારે લખે છે ત્યારે અવલોકનક્ષમ વર્તન નથી લખતા હોતા. પેલો જાણે, સમજે, ગ્રહણ કરે આવા શબ્દનો ઉપયોગ કરે છે. તો મહેરબાની કરીને આપણે એવા શબ્દોથી દૂર રહીશું. પછીનો જે પોઈન્ટ છે કે અવલોકનક્ષમ વર્તન, પછીનો પોઈન્ટ અવલોકનક્ષમ વર્તન કેવી રીતે કઈ પરિસ્થિતિમાં પ્રગટશે તેનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. અવલોકનક્ષમ વર્તન કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં પ્રગટશે તેનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. એટલે કે ખાસ કહેવાનો મિનિંગ એ છે કે ધારો કે આપણે એક વાત કરીએ કે વિદ્યાર્થી વક્તવ્ય આપશે તો આ પૂરી બાબત નથી. અહીં તરત આપણા મગજમાં એક પ્રશ્ન ઉભો થાય કે વક્તવ્ય આપશે પણ ક્યાં? તેના વર્ગમાં, પ્રાર્થના સભામાં કે કોઈ વક્તૃત્વ હરીફાઈ ગોઠવાયેલી છે ત્યાં? તો ત્યાં સ્પષ્ટ એવો ઉલ્લેખ હોય કે વિદ્યાર્થી પ્રાર્થના સભામાં 3 મિનિટનું વક્તવ્ય આપશે. તો આ પ્રાર્થના સભા જે શબ્દ આવ્યો એ અવલોકનક્ષમ કઈ પરિસ્થિતિમાં પ્રગટશે એની વાત કરે છે કે પ્રાર્થના સભાની વાત છે. તો એ રીતે જુદી જુદી બાબત આવે. ધારો કે ગણિત છે કે વિજ્ઞાન છે કે સમાજ વિદ્યા છે, એમાં નામ નિર્દેશ કરશે એમ નહીં, આકૃતિમાં નામ નિર્દેશ કરશે એટલું પણ નહીં. હજુ દાખલા તરીકે તમે એમ કહી શકો કે કોઈ એક આકૃતિ કે ભાઈ અક્ષાંશ અને રેખાંશની આકૃતિ, અથવા તો વૈજ્ઞાનિક તમે બીજી કોઈ આકૃતિ લઈ લો કે પ્રકાશનું વિભાજન જે થાય છે તેની આકૃતિ, અથવા કાર્બન ડાયોક્સાઇડ બનાવટની એક આકૃતિ, તે આકૃતિમાં નામ નિર્દેશ કરશે. સહેજ પણ અસ્પષ્ટ નહીં, નામ નિર્દેશ કરશે એટલું નહીં, ચોક્કસ પ્લેસ, પરિસ્થિતિ એ બધું આપણે જણાવવું પડે. એ વિધાનમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. વિદ્યાર્થી વક્તવ્ય આપશે એટલું નહીં, એના વર્ગમાં વક્તવ્ય આપશે, પોતાના 5 મિત્રો સામે આપશે કે વર્ગમાં આપશે કે પ્રાર્થના સભામાં આપશે, તો આખી પરિસ્થિતિની ત્યાં વાત થયેલી હોવી જોઈએ. વિદ્યાર્થી છંદ ઓળખાવે, અલંકાર ઓળખાવે એટલું જ નહીં, ક્યાંથી કયો અલંકાર કઈ જગ્યાએ ઓળખાવશે? તો કે જે તે કાવ્ય છે તે કાવ્યમાં રહેલો અલંકાર ઓળખાવશે. તો તે કાવ્ય એ આખી પરિસ્થિતિ થઈ અથવા એ સંજોગો થયા. પછીનું જે તમારે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે તે કે વર્તનનું લઘુત્તમ સ્તર નક્કી થયેલું હોવું જોઈએ. વર્તનનું લઘુત્તમ સ્તર જણાવવું જોઈએ. આપણે આગળ વાત કરી કે વર્તન અવલોકી શકાય તેવું હોવું જોઈએ, અવલોકનક્ષમ હોવું જોઈએ. એમાં આપણે વાત કરેલી કે દાખલા તરીકે વિદ્યાર્થી વક્રીભાવના નિયમ જણાવે. બરાબર સમજજો દોસ્તો અહીં
કે વિદ્યાર્થી વક્રીભાવના નિયમો જણાવે. તો વક્રીભાવના કુલ કેટલા નિયમો છે? કેટલા નિયમો છે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ? 3. ધારો કે કોઈ વિદ્યાર્થી 2 નિયમો જણાવ્યા તો તેને નિયમો આવડ્યા કે ના આવડ્યા? હા કે ના? ધારો કે એમ કહેવામાં આવે કે ભાઈ વર્ષા ઋતુ પર નિબંધ લખો. કોઈ એક વિદ્યાર્થી 1 પેજ લખ્યું, કોઈ વિદ્યાર્થી 2 પેજ લખ્યું, કોઈએ 5 પેજ લખ્યું. ધારો કે આપણે 50માંથી એને ગુણ આપવાના છે, તમે કેવી રીતે માર્ક આપી શકશો? તો ત્યાં જો સ્પેસિફિક હોત કે ભાઈ 400 શબ્દોમાં વર્ષા ઋતુ વિશે નિબંધ લખો, તો આ લઘુત્તમ સ્તર થયું કહેવાય. વક્રીભાવના તમામ નિયમો જણાવો કે આ પાઠમાં આવતા તમામ પાત્રોના નામ નીચે લીટી દોરો. ધારો કે 8 પાત્રો હોય, તમે એમ કહ્યું કે ભાઈ પાત્રોના નામ નીચે લીટી દોરો, પેલો વિદ્યાર્થી 3 પાત્ર નીચે લીટી દોરશે, તો આપણે એવું કહીશું કે એને નથી આવડતું? એવું પણ નહીં કહી શકીએ, આવડે છે. તો શિક્ષક તરીકે આપણે સૌથી પહેલા લઘુત્તમ સ્તર નક્કી કરી નાખવાનું કે મારા વિદ્યાર્થીને આટલું તો ઓછામાં ઓછું આટલું તો આવડવું જ જોઈએ. અને માટે તમે જો દોસ્તો, તમે ઘણીવાર પ્રશ્નપત્ર જ્યારે આપણે કાઢીએ છીએ ત્યારે કે 1857 વિપ્લવ થવા પાછળના મુખ્ય કોઈ પણ 4 કારણ જણાવો, તો આ 4 કારણ સ્પેસિફિક થયું કહેવાય. પણ એમ કહ્યું કે 1857 વિપ્લવ થવાના કારણો જણાવો, તો કોઈ વિદ્યાર્થી 2 પણ જણાવે, કોઈ 4 પણ જણાવે. પછી આપણે એમ કહીએ કે 2 કેમ જણાવે તો ભાઈ બધા કેમ ન લખ્યા? તો વિદ્યાર્થીની દલીલ એવી હોઈ શકે કે સાહેબ તમે એવું ક્યાં કહ્યું છે કે બધા લખો? ધારો કે 2 માર્ક્સનો કોઈ પ્રશ્ન છે, 2 માર્ક્સનો કોઈ પ્રશ્ન છે, તો તમે એવું કોઈ વિધાન પૂછી શકો કે 1857 વિપ્લવ થવાના 4 કારણ જણાવો, તો એ 4 કારણ જણાવશે, તમે એને પૂરેપૂરા 2 માર્ક આપી દેશો. અને 3 જણાવશે તો 1.5 માર્ક આપશે. પણ જો તમે એવું ન લખ્યું હોય કે 4 કારણ જણાવો અને કોઈ વિદ્યાર્થીએ 3 કારણ જણાવ્યા, તો અસ્પષ્ટ છે. માટે દોસ્તો કે વર્તનનું લઘુત્તમ સ્તર નક્કી જ હોવું જોઈએ કે વિદ્યાર્થી, હા એમ કહીએ કે વિદ્યાર્થી પ્રાર્થના સભામાં વક્તવ્ય આપશે, એને વક્તવ્ય આપવા ઊભો પણ થયો અને 1 જ મિનિટમાં વક્તવ્ય આપીને બેસી ગયો, તો એના વક્તવ્યને આપણે સારું કહીશું, નરસું કહીશું? પણ પહેલેથી આપણે એમ કહ્યું હોય કે વિદ્યાર્થીએ પ્રાર્થના સભામાં 3 મિનિટ સુધીનું વક્તવ્ય આપવાનું છે. ઇવન ઘણીવાર અહીં સ્ટેજ ઉપરથી તમે જ્યારે અહીંથી રજૂઆત થતા હોય છે ત્યારે અમે ઘણીવાર તમને સલાહ આપતા હોઈએ છીએ કે દોસ્તો આવું નહીં કરવાનું કે આવું કરવાનું. તો એ અમે ત્યાં લઘુત્તમ સ્તર નક્કી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થી પ્રાર્થના સભામાં 3 મિનિટ સુધી બોલશે, તો આ 3 મિનિટ એનું લઘુત્તમ સ્તર નક્કી થયું કહેવાય. પછીનો મુદ્દો છે શીખવવાના વિષય વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. શીખવવાના વિષય વસ્તુનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. તમે પ્લાનમાં જ્યારે લખો વિશિષ્ટ હેતુ, ધારો કે 1857 જ વિપ્લવ છે, તો પેલા જે મુદ્દાઓ લખો છો એમાં એવું ના લખાય કે વિદ્યાર્થીઓ કારણો જણાવશે. એમાં વિષય વસ્તુનો પણ ઉલ્લેખ થયેલો હોવો જ જોઈએ. જે વિશિષ્ટ હેતુ લખીએ એમાં કયો મુદ્દો લખેલો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓ 1857ના વિપ્લવના કારણો જણાવશે. તો 1857નો વિપ્લવ એ વિષય વસ્તુ થયું કે વિદ્યાર્થી વક્રીભાવના નહીં, તો વક્રીભાવને વિષય વસ્તુ થયું કહેવાય. વિદ્યાર્થી પાત્રોના નામ નીચે લીટી દોરશે એટલું ના ચાલે, પાઠનું નામ લખવું પડે કે આ પાઠમાં આવતા પાત્રોના બધા જ પાત્રોના નામ નીચે લીટી દોરશે. તો એ વિષય વસ્તુ લખવી જ પડે કે વિદ્યાર્થી કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ વચ્ચેનો તફાવત આપશે. તો એ મુદ્દો પણ છે. અને છેલ્લો મુદ્દો છે વિશિષ્ટ હેતુ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં કે હેતુઓ વાસ્તવિક અને યોગ્ય હોવા જોઈએ. યોગ્ય હોવા જોઈએ. કોઈ
વ્યાયામનો શિક્ષક છે, બહુ ઉત્સાહી શિક્ષક, એવું માને કે મારે મારા વિદ્યાર્થીઓને તો લાંબી કૂદ બહુ સરસ શીખવી છે, બહુ સરસ શીખવી છે, અને પહેલા દિવસે વિશિષ્ટ હેતુ એ નક્કી કરીને આવે કે મારા વર્ગના તમામ બાળકો 18 ફૂટ લાંબો કૂદકો મારશે. શક્ય નથી. વાસ્તવિક હોવા જોઈએ. તે હેતુ એવા નક્કી કરો જે સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ. ગણિતનો કોઈ એક શિક્ષક જે વિદ્યાર્થીને હજુ ધારો કે સરવાળાના દાખલા બરાબર આવડતા નથી, તો એ એમ ન કહી શકે કે મારા વર્ગના વિદ્યાર્થીઓ ગુણાકારના દાખલા કરી બતાવશે, ગણી બતાવશે. ગામડાની કોઈ સ્કૂલમાં જ્યાં વીજળી પણ હજુ નથી, ત્યાં શિક્ષક જઈને એમ કહે કે હું આ લેસન કમ્પ્યુટર દ્વારા શીખવાડીશ અને પછી વિદ્યાર્થીઓ દ્વારા પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન એમની પાસે હું તૈયાર કરાવડાવીશ. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો જે તે પરિસ્થિતિ પ્રમાણે તમારે વિશિષ્ટ હેતુ નક્કી કરવા પડે. યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવા તમારે વિશિષ્ટ હેતુ હોવા જોઈએ. કે જે વિશિષ્ટ હેતુ ધારો કે 8-10 લેક્ચરમાં કે બહુ લાંબા ટાઈમે પૂરો થવાનો હોય તો તમારે એ રીતે એની રચના કરવી જોઈએ. પણ જનરલી અગાઉ મેં વાત કરી કે વિશિષ્ટ હેતુ જે તે તાસ પૂરતા હોય તો વધારે યોગ્ય કહેવાશે. ક્યારેક કોઈ વિશિષ્ટ હેતુ એકના બદલે 2 તાસમાં પણ પૂર્ણ થાય, પણ એ ખરેખર વાસ્તવિક હોવા જોઈએ, સમય મર્યાદામાં પૂર્ણ થાય એવા હોવા જોઈએ. વિદ્યાર્થીના રસ, વિદ્યાર્થીની મર્યાદાઓ, વિદ્યાર્થીની શક્તિ, આ બધાને ધ્યાનમાં રાખીને રચાયેલો હોવો જોઈએ. ધારો કે કોઈ એક મુદ્દો છે, એક મુદ્દામાં એના સબ ટોપિક ધારો કે 18 થી 20 સબ ટોપિક આવે છે, તો ત્યાં શિક્ષક એવો આગ્રહ ના રાખી શકે કે આ પીરિયડના અંતે મારા વર્ગના વિદ્યાર્થીઓ 18 મુદ્દાઓ ધ્યાનમાં રાખશે અથવા બોલી બતાવશે. પણ એના કરતાં તમે એમ કહો કે 5 મુદ્દા બોલી બતાવશે, ઇટ્સ પોસિબલ. અને જુદા જુદા 5 વિદ્યાર્થી 5 મુદ્દા બોલશે તો એ તમામ મુદ્દાઓ ત્યાં આવી જશે. તો આ રીતે હેતુ જે છે, વિશિષ્ટ હેતુ તમે નક્કી કરો તે પરિપૂર્ણ થાય તેવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, સમય મર્યાદામાં પૂરા થાય તેવા હોવા જોઈએ. દોસ્તો, અંતે તમે જ્યારે પણ કોઈ વિશિષ્ટ હેતુ નક્કી કરો, લખો, પછી 3 પ્રશ્નો તમારે તમારી જાતને પૂછવાના. 3 પ્રશ્નો તમારે તમારી જાતને પૂછવાના. અને આ 3 પ્રશ્નોનો જવાબ જો યસ આવે તો સમજવાનું કે તમારો વિશિષ્ટ હેતુ યોગ્ય છે. કયા 3 પ્રશ્નો? ફરીથી કહું છું કે તમે જ્યારે પણ વિશિષ્ટ હેતુની રચના કરો ત્યારે 3 પ્રશ્નો તમારી જાતને પૂછજો. 3માં જો જવાબ યસ આવે તો વિશિષ્ટ હેતુ સાચો. પહેલો પ્રશ્ન કે શિક્ષણના અંતે વિદ્યાર્થી શું કરી શકશે તેનો ઉલ્લેખ છે. શિક્ષણના અંતે વિદ્યાર્થી શું કરી શકશે તેનો ઉલ્લેખ છે. બીજો પ્રશ્ન, વિદ્યાર્થી અવલોકનક્ષમ વર્તન કઈ પરિસ્થિતિમાં કરશે તેનો ઉલ્લેખ છે. કઈ પરિસ્થિતિમાં કરશે તેનો ઉલ્લેખ છે. અને ત્રીજો પ્રશ્ન, વિદ્યાર્થીને એટલે શિક્ષણના અંતે વર્તનનું લઘુત્તમ સ્તર જણાવેલું છે. તો આટલા પ્રશ્નો તમારે તમારી જાતને પૂછવાના છે. અને અંતે બહુ ઝડપથી એકવાર 2 જ મિનિટમાં રિવિઝન કરી લઉં આખા તાસનું. તો કે વિશિષ્ટ હેતુઓ 1 તાસમાં પૂર્ણ થાય તેવા હોય છે. વિશિષ્ટ હેતુ આપણને સામાન્ય હેતુ તરફ લઈ જાય છે. સામાન્ય હેતુ આપણને શિક્ષણના ધ્યેય તરફ પહોંચાડે છે. બીજું, દરેક વિશિષ્ટ હેતુમાં વિષય વસ્તુનો ઉલ્લેખ થયેલો જ હોય છે. વિશિષ્ટ હેતુ એક જ પીરિયડમાં પૂરા થાય એવા હોય છે, એટલે કે ઓછા સાધનો, ઓછો સમય, ઓછી શક્તિમાં પૂરા થાય એવા હોય છે. જે તે વિશિષ્ટ હેતુ જે તે એકમ, વિષયાંક જેને કહીએ તેને અનુસંધાનમાં હોય છે. વિશિષ્ટ હેતુ બાળકોની કક્ષા મુજબના હોય છે. મેં અગાઉ વાત કરી કે જુદી જુદી પરિસ્થિતિ, જુદા જુદા રસ, શક્તિના આધારે ભાષાકીય રીતે એ ટૂંકા હોય, સ્પષ્ટ હોય છે અને સરળ હોય છે જ્યારે તમે લખો છો ત્યારે.
મૂલ્યાંકન લક્ષી હોય છે. એટલે પેલું અવલોકનક્ષમ વર્તન આવે એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ હેતુ પૂરો થયો છે કે નથી થયો. કોઈ વિદ્યાર્થીને કહીએ કે ભાઈ ફલાણી બાબતના 3 કારણો જણાવે, પણ એ વિદ્યાર્થી 2 જ કારણ કહે તો આપણે એવું કહીશું કે હજુ એને ત્રીજું કારણ આવડતું નથી. એટલે કે સીધું મૂલ્યાંકન લક્ષી હોય છે. અને દોસ્તો કે તેના આધારે જ તમે વિશિષ્ટ હેતુ જે નક્કી કરશો એના આધારે જ તમે શિક્ષણની પદ્ધતિ નક્કી કરો છો, એના આધારે જ તમે શૈક્ષણિક સાધનો નક્કી કરો છો, એના આધારે જ તમે શિક્ષણ આપવા માટેની જુદી જુદી રીત કે પ્રયુક્તિઓ નક્કી કરતા હોવ છો અને પછી તમે વર્ગમાં જતા હોવ છો. અહીં સ્પષ્ટતા કરી દઉં કે વિષય વસ્તુના આધારે જ વિશિષ્ટ હેતુઓ નથી. આમ જોવા જઈએ તો સૌથી પહેલા આપણી પાસે મેઇન ગોલ છે શિક્ષણના ધ્યેયો, પછી આવે છે વિષયના સામાન્ય હેતુ, પછી આવે છે વિશિષ્ટ હેતુઓ, અને વિશિષ્ટ હેતુ પરિપૂર્ણ કરવા માટે શું આવે છે? વિષય વસ્તુ, કન્ટેન્ટ. બરાબર છે? તો આ રીતે અલ્ટિમેટલી જે વિષય વસ્તુ આપણે જે પાઠ શીખવીએ છીએ, પાઠ શીખવવા પાછળનો હેતુ છે વિશિષ્ટ હેતુ પૂર્ણ થાય. વિશિષ્ટ હેતુ એટલા માટે પૂર્ણ થાય કે સામાન્ય હેતુ પૂર્ણ થાય. સામાન્ય હેતુ એટલા માટે પૂર્ણ થાય કે શિક્ષણના ધ્યેયો પૂર્ણ થાય. ઓકે, થેન્ક યુ.